ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારના અત્યારે 8:45 થયા છે અને ઓફિસ જવાની હું તૈયારી કરું છું. પણ રેશમાં કંઈક મોટું તપેલું લઈને રસોડામાં કંઈક કરે છે. બટેકાની વેફર તો પડી ગઈ છે, હવે ખબર નહીં શું કરતી હોય. ચાલો જોઈએ શું કરે છે રેશમાં. આજે કંઈક નવું જંતર મંતર હાલતું લાગે છે. શું બને છે આ? આજે મેં બનાવ્યું છે સાબુદાણા ટામેટાનો ગાંઠિયો, જે આપણા કાઠિયાવાડી રેસીપી છે. સાબુદાણાને રાતે પલાળી દીધેલા છે, સવારે સાબુદાણાને ગરમ કર્યા, એની ઉપર ટામેટા બાફીને નાખેલા છે એની અંદર, અને મરચું, મીઠું, મરી પાવડર એ બધું નાખીને હલાવીને રેસીપી હું તમને બતાવું છું. જ્યારે આખું ખીચું તૈયાર થઈ જશે પછી હું ખીચું બતાવીશ તમને, અને પછી સાબુદાણાનો ગાંઠિયો પાડતી કેવી રીતે પાડવાનો છે તે વિડીયો હું તમને બતાવીશ. શું વાત છે? ટમેટા નાખેલા ટમેટાનો ગાંઠિયો છે? હા, ટમેટાનો ગાંઠિયો છે. જોયું મિત્રો, આપણે કાઠિયાવાડમાં છે ને બે પ્રકારના ગાંઠિયા ફેમસ છે. આપણે સાદા ખાઈએ એ અને પેલા વણેલા ગાંઠિયા. હવે એમાં ત્રીજી વેરાયટી એડ થઈ ગઈ છે. આ ત્રીજી વેરાયટી આ સાબુદાણાના ગાંઠિયાવાળી. અમારી જોકે ટમેટા પ્લસ સાબુદાણાના ગાંઠિયા હતા. અને એટલું કાઠિયાવાડના માણસો તો ઠીક, પણ હવે કાઠિયાવાડના જે કાગડાઓ છે ને એને ગાંઠિયા ભાવવા માંડ્યા. કેમ કે આપણે ગમે ત્યારે કાઠિયાવાડી માણસો ગાંઠિયું જ ખવડાવતું હોય કાગડાને. પાછું અહીંયા એક આપણે બ્રિજ આવે છે તાપી ઉપરનો, એની ઉપર આપણે વિદેશમાંથી અમુક પક્ષીઓ આવે છે શિયાળામાં, સીગલ પક્ષી, તો લોકો એને ગાંઠિયા ખવડાવે છે. ટમેટા અને સાબુદાણાના સરસ મજાના ગાંઠિયા પડી ગયા છે અને એને સૂકવી પણ મૂકી દીધા છે. 2 દિવસ માટે રાખવાના છે, પણ 2 દિવસ પછી સૂકાઈને તળીને ખાઈએ એમાં મજા આવે. એની કરતાં તો અત્યારે છે ને આ જે કાચા હોય ને, આવા કાચા, એ ખાવાની બહુ જ મજા આવે. ચાલો હું ટ્રાય કરું છું. અરે વાહ, મસ્ત છે હો ભાઈ. અત્યારે બપોરના 2 વાગે જમી ખાઈને ઊભો થયો અને એટલી ગરમી છે મિત્રો આજે કે તમે પાણીમાં છે ને બટેકા નાખીને તડકામાં મૂકી ગયો ને એમનું બફાઈ જાય એમ છે. કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે ખાલી મારે એક વસ્તુ કરવી છે, મસ્ત મજાનો ઠંડા પાણીએ નાહી લઉં ને તો ઓફિસે જઈને કામ કરવાની મજા જ પડી જાય, જલસો જ પડી જાય. દેશમાં નાવા જાઉં છું. તમે સવારે નાવા ગયા ને, સવારે નાસ્તો કરી નાવા ગયા, અત્યારે ખાઈને નાવા જાઓ, સાંજે ખાઈને નાવા જાઓ. 3 ટાઈમ ખાવાનું, 3 ટાઈમ નાવાનું. તમે ટોયલેટમાં કેટલી વખત જાઓ છો આખા દિવસમાં? જો ટોયલેટમાં તો એક જ વખત જાઉં છું, પણ હવે આપણે તને ઓલી ખબર છે નંદીની વાર્તા, લોચો માર્યો તો એણે લોચો માર્યો તો એ આપણે લોચો સુધારવાનો છે કે 3 વખત ખાવાનું, 1 વખત નાહવાનું. ઉનાળામાં એ લોચો સુધારીને 3 વખત ખાવાનું, 3 વખત નાહવાનું. વાહ ભાઈ વાહ. અને રાતે પછી બરફના ગોળા ખાઈ આવવાના. તો ચાલો મિત્રો, મળીએ. અત્યારે બપોરના 4 વાગે. અમે થોડાક દિવસ પહેલાં નવી ગાડી લીધી હતી i20. એની નંબર પ્લેટ આવી ગઈ છે. તો હું, વેદુજી અને પાછળ બેઠા છે કૃતમજી. જો સંતાઈ ગઈ. અમે 3 જણા ગાડીની નંબર પ્લેટ લગાવવા આવ્યા છીએ. તો ચાલો તમને બતાવીએ. 7643 નંબર. જોકે અમારે 7641 લેવાનો હતો, પણ અવેલેબલ નહોતો, એટલે આ 7643 લેવો પડ્યો. અને 7643ની નંબર પ્લેટ આપણે લાગે છે. દસેક દિવસ છે આપણે ગાડી લીધી. i20 બ્લેક કલરની ગાડી લીધી છે અને નંબર પ્લેટ RX 7643. બેક સાઈડની પણ લાગી ગઈ છે. મિત્રો, આજનો દિવસ પૂરો થઈ ગયો છે. આજના દિવસમાં 2 વાતો શેર કરવા જેવી હતી તમને, જે મેં તમને વિડીયામાં બતાવી. એક હતી ગાડીના નંબર પ્લેટ અત્યાર સુધી આવ્યા નહોતા, નંબર પ્લેટ આવી ગઈ. એટલે હવે ક્યાંક જવાનું થશે તો ચોક્કસ તમારી જોડે એ વાત શેર કરીશું. અને બીજી વાત એ હતી કે ગાંઠિયો આપણો બની ગયો છે. 1 દિવસ સુકાઈ ગયો છે. હજી મારા ખ્યાલથી 1-2 દિવસ સુકાવા મૂકવો પડશે અને પછી ટેસ્ટ કરીને બતાવશું કે કેવો ગાંઠિયો લાગશે. બરાબર ને વેદુ? હા. તો મિત્રો, આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો, ગાડી અને ગાંઠિયા, બરાબર જોજો. તમારો જે કંઈ બી કમેન્ટ છે એ શ્યોર આપજો. તો ચાલો મળીએ. ગુડ નાઇટ. અમારી ચેનલને, અમારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.